टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ સાબર ડેરીના વિવાદોની। પશુપાલકોની તાકાત સામે આખરે સાબર ડેરી ઝૂકી। 6000 કરોડનો વાર્ષિક વહીવટ ધરાવતી સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે ચાલી રહેલો વિવાદ આખરે શાંત થયો છે કે પછી શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, એ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। સાબર ડેરીએ 990 રૂપિયા પ્રમાણે પશુપાલકોને યોગ્ય ભાવફેર ચૂકવવાની ખાતરી આપી છે। અમે તમને સાબર ડેરીની આખી હકીકત દર્શાવીશું, પરંતુ તે પહેલાં ડેરીના ડિરેક્ટરે અમારી સાથે ટેલિફોનિક વાતચીત કરી અને કઈ તારીખે નવો ભાવફેર મળશે તેની પણ વાત કરી। તે પહેલાં સાંભળીએ। પશુપાલકોને પેમેન્ટની જે વાત છે એ ક્યાં સુધીમાં એમના ખાતામાં આવી જશે? એમાં આ ક્યાંય કોઈ ધારો કે કોઈ રાજકીય બાબત નથી, પણ ભાવફેરની ગેરસમજતી હવે દૂર થઈ ગઈ તો આવનાર દિવસોમાં જેટલી બને એટલી જલ્દી સાધારણ સભાની યોજના થાય અને સાધારણ સભા યોજાય એટલે તરત જ એના 2 દિવસે ભાવફેર ચૂકવવામાં આવશે। બિલકુલ। ચલ, કેટલા સમયમાં આપની આ સાધારણ સભા ડેરીની મળશે એનું કોઈ અંદાજો આવી શકે? ખૂબ જ નજીકના સમયમાં, કદાચ અઠવાડિયા 10 દિવસમાં આ ધારો કે જે અમારી ક્ષતિઓ છે દૂર થઈ અને એમાં કદાચ આ મહિનાની અંદર અથવા તો 15 દિવસમાં સાધારણ સભા યોજાય એ દિશામાં ડેરી આગળ કાર્યવાહી કરી રહી છે। ડેરીએ ભલે નવો ભાવફેર જાહેર કર્યો, પરંતુ સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકોને તે મંજૂર નથી। પશુપાલકોનું કહેવું છે કે સાબર ડેરી આંકડાની માયાજાળમાં ફસાવી રહી છે। આ ભાવફેર યોગ્ય નથી। જે ભાવફેર જે આપ્યો છે અમને મંજૂર નથી। અમે જાગૃત પશુપાલક છું, ટંકનું 100 લીટર દૂધ છે મારું, પણ હજી અમને સંતોષકારક ભાવ વધારો મળેલ નથી। હજી અમારે 19 થી 20% ભાવ વધારો હાલ જોઈએ છે। જ્યાર સુધી નહીં આપે તે લોકો ત્યાર સુધી અમે દૂધ ભરાવાના નથી। અમારી ડેરી બંધ છે, હાલ બી બંધ છે, આગળ બી બંધ રહેશે। કોઈ નહીં, ટાઈમ જ નથી ક્યારે ખુલે। જ્યાં સુધી પૂરતો ભાવ વધારો નહીં આપે, અમારા જે સવાલ છે એ પૂરતો જવાબ નહીં આપે ત્યાર સુધી અમે દૂધ ભરાવાના નથી। અમારા ગઈ સાલ ભાવ 17% કે 18% જાહેર કર્યો, એટલો તો અમારા એનાથી ઓછો હાલે તો કોઈ વસ્તુ પ્રમાણે પોસાય એવું નથી અમને। અત્યારે 12% એવો આપવા માંગે છે, બરાબર? એટલો અમને પોસાય એવું નહીં। અમારે વધારો પૂરો હાલે એવી જ અમારી માગ છે, અમારે બીજી કોઈ માગ નથી, બરાબર? પશુપાલકોને નવો ભાવફેર મંજૂર નથી કારણ કે તેમને પોસાતું નથી, અને પશુપાલકો થકી જ જે ડેરી ચાલતી હોય તે ડેરી દ્વારા પશુપાલકોનું શોષણ કરવામાં આવે તો પશુપાલકોને પણ પોતાનો હક માગવાનો અધિકાર છે। ડેરીમાં મોટા મોટા કૌભાંડો અને ગેરવહીવટ થતા હોવાની ચર્ચા ચારેકોર થઈ રહી છે। અત્યાર સુધી તો પશુપાલકો ચૂપ હતા, પરંતુ આ વખતે તેમણે ડેરીના એક બાદ એક રાજ ખોલ્યા। તમે સાબર ડેરીના વિવાદો વિશે સાંભળશો તો તમને પણ સમજાશે કે ડેરી દ્વારા પશુપાલકોને કેટલો અન્યાય થઈ રહ્યો છે। પશુપાલકોનો આક્ષેપ છે કે સાબર ડેરીમાં 30 થી 40 લાખ રૂપિયામાં નોકરી અપાય છે, જેમાં પશુપાલકોના દીકરા દીકરીને બદલે ડિરેક્ટર્સ અને ચેરમેન સહિત રાજકીય વગ ધરાવનારા લોકોના સગાવાલાને નોકરી સીધી આપી દેવામાં આવે છે। સાબર ડેરીના વહીવટમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાનો પશુપાલકોનો આક્ષેપ છે। પશુપાલકોનું કહેવું છે કે સાબર ડેરી સાબરદાણના ભાવમાં દર વર્ષે વધારો કરે છે, સામે ભાવફેરમાં 50%નો ઘટાડો કરી દીધો છે, જેથી પશુઓને આહાર આપવામાં પણ ખેડૂતોને મુશ્કેલી પડે તેમ હતું। એટલું જ નહીં, પશુપાલકોને ચૂકવાતો ભાવફેર પણ દર વર્ષે ઘટી રહ્યો છે। વર્ષ 2019માં 10% ભાવફેર ચૂકવાયો હતો। વર્ષ 2020-21માં 11.6% ભાવફેર ચૂકવાયો હતો।
વર્ષ 2021-22માં 19% ભાવફેર ચૂકવાયો હતો. આ ભાવફેર સૌથી વધારે હતો. ત્યારબાદ દર વર્ષે ભાવફેર ઘટી રહ્યો છે. વર્ષ 2022-23માં 18.5% ભાવફેર ચૂકવાયો. વર્ષ 2023-24માં 17% ભાવફેર ચૂકવાયો હતો. વર્ષ 2024-25માં 9.75% ભાવફેર ચૂકવાયો હતો. અચાનક જ ભાવફેરમાં આટલો ઘટાડો કરવામાં આવતા હવે પશુપાલકો આક્રમક બન્યા છે, કારણ કે સામે સાબરદાણ સહિત પશુપાલકો માટે જરૂરી બીજી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. મોંઘવારી પણ વધી રહી છે. તેમ છતાં ભાવફેરમાં ઘટાડો કરવામાં આવતા પશુપાલકો હજુ પણ રોષે ભરાયેલા છે. જો કે મોટાભાગના લોકો એ સવાલ કરી રહ્યા છે કે આ ભાવફેર છે શું, કે જેના માટે પશુપાલકોએ દૂધ ઢોળી દઈને ઉગ્ર સ્વરૂપ ધારણ કરવું પડ્યું. સામાન્ય ભાષામાં કહીએ તો ભાવફેર એટલે નફો. આ નફો વર્ષના અંતે મળે છે, જેની સાથે મધ્યમ વર્ગના સપના જોડાયેલા છે. દરેક પરિવાર ભાવફેર એટલે કે નફાની રાહ જોઈને બેઠો હોય છે, કારણ કે તે ભાવફેરનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું તેણે આયોજન કરેલું હોય છે. આ ભાવફેરની આશાએ પશુપાલકોની દીકરીઓનું જીયાણું થાય છે. આ ભાવફેર મળે એટલે મામેરું પણ ભરાય છે. આ ભાવફેરની આશાએ ઘરનું અધૂરું ચણતર પૂરું થાય છે. આ ભાવફેરની આશાએ બાળકોની સ્ટેશનરી, યુનિફોર્મ અને સ્કૂલની ફી પણ ભરાય છે. આ ભાવફેર મળે તો 12 મહિનાનું કરિયાણું અને મસાલા પણ ઘરમાં ભરાય છે. અને આ ભાવફેરની આશાએ જ પશુપાલકોના તહેવારો પણ ઉજવાય છે. હવે વિચારો કે આ ભાવફેર જ્યારે ઓડિટના નામે રોકી રાખવામાં આવે તો પશુપાલકોની હાલત શું થાય? કદાચ સાબર ડેરીની એસી ચેમ્બરમાં બેસીને વહીવટ કરનારા સત્તાધીશો પશુપાલકોની વેદના કદાચ નહીં સમજતા હોય, પણ હવે સમજવાની જરૂર છે, કારણ કે પશુપાલકો તેમનો હક માગી રહ્યા છે. એરિયા મારાથી ચાલે છે, સાબર ડેરીથી અમે ચાલતો નથી, બરોબર ને? એટલું ભાવ વધારો તો મળવો જ જુઓ. અમારો છોકરો ઘેર નહીં, એનો છોકરો ઇમનીમ લઈ લઈશ ને અમારો છોકરોને લેવો તો 40 લાખ રૂપિયા બોલાવીશું. અમારા પૈસા ચોથી લાવવાના? દૂધ ભરાયું હોય 12 મહિનાનો, કોઈનો વાયદો કર્યો હોય તો એ વાયદામાંની પૈસા વધારાના કર્યા હોય તો લાવવાના ચોથી. 2 લાખનો વાયદો કર્યો, લાખ વધારો, મારે લાખ ચોથી લાવવાનો. અમારો બિયારણ લાવવાનું હોય, ખાતર લાવવાનું હોય, દવા લાવવાની હોય તો વધારાના જ વાયદા હોય ને. લોકો કેટલી આશાએ બેહી રહ્યો હોય છે કે આપણને વધારું મળે. બસ આવું કર્યું છે લે તો ના ચાલવાનો. સાબર ડેરીમાં કોઈ ભરતી પ્રક્રિયા કરવામાં આવતી નહીં. દરેક ડિરેક્ટરો પોતપોતાની ખીચડી પકવી લે છે અને 30 થી 40 લાખ રૂપિયા લઈ લે છે ને એ પૈસા કોઈ બતાવતા હિસાબ પર છે નહીં. એટલે તમારી પાસે લાયકાત હોય કે ના હોય, પણ જો 40 લાખ હોય તો સાબર ડેરીમાં નોકરી પાકી છે. આમે નથી કહેતા, પણ પશુપાલકો જ આ હકીકતની પોલ ખોલી રહ્યા છે. દર વર્ષે 200 થી 300 લોકોની ભરતી થાય છે. અંદર 40 લાખ રૂપિયા અંદર લેવાય છે. તો સાબર ડેરી ઓટો મશીનરી પ્લાન્ટ છે. રોહતક, હૈદરાબાદ એ જગ્યાએ આ લોકો ટ્રાન્સફર કરીને 5 વર્ષ કાયમી કરીને અહીંયા લાવું છે. અમને બધી ખબર છે. 40 લાખ રૂપિયા પ્રૂફ જોતો તમારા હાથે આવે. આ મારું કોઈ વ્યક્તિગત શામળભાઈ હાથી, જેઠાભાઈ હાથી કે એમડી ડિરેક્ટર કોઈના જ વ્યક્તિગત લડાઈ નથી. સાબર ડેરી અમારી માં છે, અમને એ રોજગાર આપે છે, અમારી જીવાદોડી છે. સાબર ડેરીના આવા અત્યાચારી વલણ બાદ હવે પશુપાલકો આકરા પાણીએ જોવા મળ્યા છે. 2 દિવસ માટે પશુપાલકોએ દૂધ ભરાવાનું બંધ કરી દીધું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોએ દૂધ ભરાવાનું બંધ કરતા ડેરીમાં 70% જેટલી દૂધની આવકમાં ઘટાડો નોંધાયો છે. ડેરીમાં દૂધ થકી ઉત્પાદન કરાતી 25 જેટલી પ્રોડક્ટનું પણ ઉત્પાદન ઘટી ગયું હતું. તેવામાં કોંગ્રેસે સાબર ડેરીના સત્તાધીશો સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. પોતાના જ માણસોને કોન્ટ્રાક્ટ આપવા, પોતાના જ માણસોને સાબરદાણની વ્યવસ્થા કરી આપી, પોતાના માણસોને બારદાનની વ્યવસ્થા કરી આપી. આવી બધી પરિસ્થિતિમાં આ તો પેલો દલાતરવાડી જેવી સ્થિતિ સાબર ડેરીના લોકોએ કરી દીધી છે કે લવ રીંગણો બેચારે કે લો ને 10-12
આવી પરિસ્થિતિમાં સાબર ડેરીને આર્થિક રીતે ખતમ કરવાનું એક ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા શાસકો દ્વારા થઈ રહ્યું છે, ત્યારે ચોરે અને ચોટે અને પ્રજામાં પશુપાલકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે સાબર ડેરીમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, વ્યાપક પ્રમાણમાં ભરતી જે થઈ રહી છે એની અંદર વાલાદવાલાની નીતિ અને ચોક્કસપણે પોતાના માન્યતાઓને મોકલી દેવાના, ડિરેક્ટરોના પોતાના માણસો નક્કી કરેલા હોય કે 4 તમારા 4 અમારા, આવા બધા વેચી લેવાના. જોકે પશુપાલકોએ 3 દિવસ એવો વિરોધ નોંધાવ્યો કે તેની અસર પણ જોવા મળી. ડેરીના જે સત્તાધીશો અત્યાર સુધી પશુપાલકોને સારો ભાવ આપવામાં કંજુસાઈ કરી રહ્યા હતા, તે સત્તાધીશો ₹990 પ્રમાણે ભાવફેર ચૂકવવા માટે રાજી થયા, પરંતુ આ ભાવફેર પણ ખૂબ ઓછો હોવાનું પશુપાલકો માની રહ્યા છે. તેવામાં હવે સવાલ એ છે કે આ વિવાદ ક્યાં જઈને અટકશે? શું પશુપાલકોની જે માંગ છે તેના પર ડેરી ફરી એક વખત વિચાર કરશે? જે પર્સન્ટેજ એટલે કે ટકાવારી અને ભાવફેરની એટલે કે રૂપિયાની જે વાત છે તેની અંદર જે વિસંગતતા છે એનો કોઈ ઉકેલ આવશે કે નહીં? શું સાબર ડેરીના સત્તાધીશો ખેડૂતોની વચ્ચે જઈને એમને સમજાવશે, એમને મનાવશે, કે પછી જે રીતે રોજ રસ્તા પર દૂધ ઢોળાઈ રહ્યું છે, લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે, તે આગામી દિવસોમાં પણ આ જ રીતે યથાવત રહેશે? આ તમામ સવાલોના જવાબ એટલા માટે જાણવા જરૂરી છે કારણ કે ખેડૂતો એટલે કે પશુપાલકો અને ડેરીના સત્તાધીશો વચ્ચે હજુ પણ વિસંગતતા જોવા મળી રહી છે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે કરીશું વાત.